Good morning to all. As per our discussion in the U and ICP, is that control loop system. Okay, so various control loop system are available, but basically in our syllabus there is main four. That is, first one is liquid level control loop. So this theorem will already discuss in previous now. So let's overview of this theorem. So in which some parameters like liquid transmitters, liquid controller, okay, then input controller F1 and output controller, okay, then and the various parts of controller we discussing, that is level controller, level IP controller, converter. Now, the next control loop system is temperature control loop. For example, કે આપણે જુઓ સિસ્ટમનું ટેમ્પરેચર કંટ્રોલ રાખવું છે, ટેમ્પરેચર કંટ્રોલ કરવું છે, તો કઈ રીતે આપણે કંટ્રોલ સિસ્ટમને મેનેજ કરી શકીએ છીએ, બરાબર, કઈ રીતે બનાવી શકીએ છીએ. તો ધ થિયરમ ઇઝ ગિવન દેટ figure 8.21 shows a stirrer tank heater in which liquid enter at the temperature T1. Okay, liquid enter at a volumetric flow rate F1 at temperature Ti. ઇનિશિયલ કેસની અંદર ટેમ્પરેચર TI, બરાબર, ઇનિશિયલ ટેમ્પરેચર, અને વોલ્યુમેટ્રિક ફ્લો રેટ છે એ FI. આ બંને ઇનલેટ થાય છે. ક્યાં થાય છે કે તો સ્ટરર ટેન્ક હીટરની અંદર. સ્ટરર ટેન્ક હીટર. The liquid is heated to temperature T by steam passing through a steam coil at a flow rate F steam and temperature T steam. હવે એ જે સ્ટરર ટેન્ક છે હીટર, એની અંદર જે હીટિંગ સ્ટીમ છે, એટલે કે જે હીટિંગ કે શાના દ્વારા કરવામાં આવે છે, તો કે ટેમ્પરેચર ટી નામની જે સ્ટીમ છે એ શેમાંથી પાસ થાય છે, કોઇલમાંથી પસાર થાય છે. અને એનો ફ્લો રેટ છે એફ સ્ટીમ, અને એનું ટેમ્પરેચર છે ટી સ્ટીમ, બરાબર. એટલે આના પરથી આપણને બે વસ્તુ ખબર પડી છે કે ઇનલેટ ટેમ્પરેચર ટીઆઈ છે અને ફ્લો રેટ એફઆઈ છે. જ્યારે એમાં ટેમ્પરેચર મેન્ટેન શાના દ્વારા આવી રહી છે કે જો એમાંથી જે ફ્લો રેટ એટલે કે સ્ટીમ પસાર કરવામાં આવે છે એના દ્વારા. શામાંથી, તો કે કોઇલમાંથી, બરાબર. And the tank is considered to be well stirred so that the temperature of effluent is equal to the temperature of liquid inside the tank. હવે ટેન્ક છે એને કમ્પ્લીટલી શું કરવામાં આવે છે, સ્ટરર કરવામાં આવે છે, જેથી કરીને ટેમ્પરેચર જે છે એ શું રહી શકે, રિમેન સેમ, અથવા તો જે છે એ બંને ઇક્વલ રહી શકે. ઇટ ઇઝ ડિઝાયર્ડ ટુ મેન્ટેન ટેમ્પરેચર It is desired to maintain temperature of liquid inside the tank at a desired value, એટલે કે સેટ પોઈન્ટ નક્કી કરવાનું હોય છે, અને કંટ્રોલ લૂપ સિસ્ટમ્સ કન્સિડર કરવાની હોય છે. સો લેટ્સ સી અ ફિગર. એઝ પર વી શો ઇન ફિગર કે જે હીટિંગ કોઇલ છે, બરાબર, તો કે એફ ઇનલેટ અને ઉપરથી, બરાબર, શું થાય છે, કોઈ ફ્લો રેટ થાય છે, બરાબર. જે ફ્લો રેટ છે એ ક્યાં છે, અહીંયા ઉપર. ઉપરથી શું થાય છે, FITI ઇનિશિયલ કેસમાં અંદર એન્ટર થાય છે, વોલ્યુમેટ્રિક ફ્લો રેટ અને એનું ટેમ્પરેચર TI. હવે એ જ ટેમ્પરેચર પછી નીચેથી શું થઈ જાય છે, વોલ્યુમેટ્રિક ફ્લો રેટ આઉટ થઈ જાય છે, અને એનું ટેમ્પરેચર T ફાઇનલ ટેમ્પરેચર. હવે એના માટે જે કુલિંગ કોઇલ સપ્લાય કરવામાં આવેલી છે એ ક્યાં છે, નીચે બોટમ પર, જે શું છે, વોલ્યુમેટ્રિક ફ્લો રેટ જે છે એનો શું છે, એફ સ્ટીમ અને ટી સ્ટીમ છે, બરાબર. મેનિપ્યુલેટેડ વેરિયેબલ.
તો ત્યાં આગળ શું હશે? મેન્યુપ્યુલેટેડ વેરિયેબલ. બરાબર. નાવ હીટિંગ કોઇલ છે, તો હીટિંગ કોઇલનું શું કામ હશે કે જેવી રીતે જેવું ટેમ્પરેચર ડાઉન થઈ જશે ઓટોમેટિકલી હીટ સપ્લાય થશે. બરાબર. બહારથી હીટ સપ્લાય થશે કોઇલની અંદર, ને જેથી કરીને ટેમ્પરેચર શું થશે, એટલે કે ટેમ્પરેચર પાણીનું જે લિક્વિડ લેવલનું ટેમ્પરેચર મેન્ટેન રહેશે. સો એના માટે જે છે તો કઈ રીતે ફીડબેક કંટ્રોલ સિસ્ટમ અપ્લાય કરવાની હોય છે? સો પહેલાં તો ફર્સ્ટ ટીટી એટલે કે ટેમ્પરેચર ટ્રાન્સમીટર, પછી ટેમ્પરેચર કંટ્રોલર અને આઈપી કંટ્રોલર. બરાબર. આ ત્રણ વસ્તુ મેઇન આપણે જોવાની રહેશે. અને જે ડબલ લાઇન છે, બરાબર, ક્રોસ લાઇન, એ શું ઇન્ડિકેટ કરે છે? આપણે પ્રિવિયસલી જોયું હતું. બરાબર, કે એ જે છે એ શું કરે છે? ધીસ ઇન્ડિકેટ્સ ધ સિગ્નલ રિપ્રેઝેન્ટેડ બાય લાઇન રેન્જ ઓફ 3 to 15 psi. Okay, so this signal is represented the pressure converts into the air pressure. Okay, જે આના દ્વારા સિગ્નલ દ્વારા બતાવવામાં આવે છે. સો સૌથી પહેલાં જોઈએ ટેમ્પરેચર ટ્રાન્સમીટર. A suitable temperature sensor such as a thermocouple is used to measure the temperature T of liquid inside the tank in terms of measurement of signal Tm. થર્મોકપલ ટેમ્પરેચર સેન્સર તરીકે થર્મોકપલનો યુઝ કરવામાં આવે છે, જે શું કરશે? ટેમ્પરેચરને અને માપશે, અને એ કોને સિગ્નલ આપશે? નેક્સ્ટ ટીસીને. બરાબર. ટેમ્પરેચર કંટ્રોલર TC. ટેમ્પરેચર કંટ્રોલર compares the measured signal Tm with the set point signal TSP and calculate the error signal E T stream minus T SP. In response to error signal, the controller will generate the output signal. The LP converts the correction signal C into proportional of pneumatic control, air to open control signal. બરાબર. And usually આના માટે PID controller is used for the temperature control to tuning parameter in the range from જેમ કે કેસીની વેલ્યુ 2 અને 10ની વચ્ચે હોવી જોઈએ, પછી ટાઉ 1ની વેલ્યુ પણ 2 થી 10ની વચ્ચે, અને ટાઉ ડીની વેલ્યુ પણ 0 થી 5ની વચ્ચે હોવી જોઈએ. ત્રીજું છે ધ સ્ટીમ વાલ્વ. ધ સ્ટીમ વાલ્વ એક્ટ એઝ અ ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ. કારણ કે આ કેસની અંદર ટેમ્પરેચર કંટ્રોલની અંદર ફાઇનલ જે કંટ્રોલિંગ એલિમેન્ટ્સ હોય તો એ છે જે મેઇન કંટ્રોલર જે છે એ શું છે તો કે સ્ટીમ. બરાબર. તો સ્ટીમ વાલ્વ. સો ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ વિચ ઇઝ ઓપન ઓર ક્લોઝ બાય ન્યુમેટિક કમાન્ડ સિગ્નલ, એટલે કે એર ટુ ઓપન અને એર ટુ ક્લોઝ હોવું જોઈએ. બરાબર. જેવા સિગ્નલ મળે આઈપી કન્વર્ટર તરફથી, સો દેટ સ્ટીમ ફ્લો રેટ ઇઝ સો એડજસ્ટ મેન્યુપ્યુલેટેડ. બરાબર. મેન્યુપ્યુલેટેડ દેટ મીન્સ એડજસ્ટ હોવા જોઈએ. એન્ડ ધેન એરર ઇઝ રિડ્યુસ ટુ TM ટુ TSP. બરાબર. નાવ થર્ડ વન ઇઝ દેટ ફ્લો કંટ્રોલ લૂપ. હવે જે માની લો કે પંપની અંદર જે ફ્લો છે, બરાબર, એને આપણે કંટ્રોલ કરવો છે, તો એ કંટ્રોલ કઈ રીતે કરી શકીએ? બરાબર. તો એના માટે શું જોઈએ? સૌથી પહેલાં ફિગરની અંદર જોઈએ તો કોઈ એક પંપ છે જેની અંદર લિક્વિડ ફ્લો થાય છે. બરાબર. ક્યાં થાય છે તો કે લિક્વિડ ફ્લુઇડ ફ્લો ઇન એફિન, અને એ ક્યાં જાય છે? સીધું ઓરિફિસ મીટરની અંદર. બરાબર. ફ્લો રેટ. તો એ ફ્લો રેટને આપણે કંટ્રોલ કરવો છે ઓટોમેટિકલી, તો શું કરવાનું કે જે પંપ છે પંપની સાથે શું કરી દેવાનું? કંટ્રોલર જોડી દેવાનું. સૌથી પહેલાં ઓરિફિસ છે, બરાબર, ત્યાંથી આપણને ખબર પડશે કંટ્રોલ થાય કે નહીં. તો એમાંથી જે સિગ્નલ છે એ ક્યાં મોકલવામાં આવે છે? DPT. The current to pressure converter converts the output controller into proportional air pressure. બરાબર.
So this signal line is represented this type. એટલે કે આમાં જે ડબલ ક્રોસ લાઇન છે એ શું કરે છે, એર પ્રેશર છે જે શું કરે છે, પ્રેશરને એર ટુ ઓપન કન્વર્ટ કરી નાખે છે, બરાબર. વન્સ અગેન આઈ રિપીટ, ધીસ સિગ્નલ્સ ઇઝ રિપ્રેઝન્ટેડ ધીસ વન, એટલે કે ન્યુમેટિક સિગ્નલ, એટલે કે જે એર પ્રેશર છે, બરાબર, એને શું કહેવામાં આવે છે, એર પ્રેશર. અને એર પ્રેશરથી જાય છે ડીપીટી, અને ડીપીટીથી એફસી, અને એફસીથી શું થશે, આઈપી કંટ્રોલર સી દ્વારા. સો જોઈએ શું છે, ફ્લો સેન્સર. સૌથી પહેલાં ફ્લો સેન્સર, બરાબર. તો એ ફ્લો સેન્સર શું કરશે, તો આ ફ્લો કંટ્રોલ લૂપની અંદર સુટેબલ ફ્લો સેન્સર સચ એઝ ઓરિફિસ પ્લેટ, બરાબર, ઓરિફિસ મીટર અથવા ઓરિફિસ પ્લેટ ઇઝ ઇન્સ્ટોલ ઇન ધ પાઇપલાઇન. એટલે કે ઓરિફિસ મીટર ટાઈપનું જ હોય છે ઓરિફિસ પ્લેટ, જે શું કરે છે, વિચ મેઝર ધ ફ્લો રેટ ઓફ લિક્વિડ એફએમ. લિક્વિડ એફએમનો ફ્લો રેટ મેઝર કરે છે, બરાબર, વિચ ઇઝ મેઝર ફ્લો રેટ, ઓકે, which is from the pipeline in the form of differential pressure signal, DP ના ફોર્મમાં, એટલે કે ડિફરન્ટિયલ પ્રેશરના ફોર્મમાં એને મેઝર કરે છે. બીજું છે ફ્લો ટ્રાન્સમીટર, એટલે કે ડીપીટી રિપ્રેઝન્ટેડ ડિફરન્ટિયલ પ્રેશર ટ્રાન્સમીટર વિચ કન્વર્ટ ડીપી સિગ્નલ ઇન્ટુ પ્રપોર્શનલ ઇલેક્ટ્રિક સિગ્નલ. એટલે કે જે ડિફરન્ટિયલ પ્રેશર છે, એટલે કે જે એર ટુ ઓપન અને એર ટુ ક્લોઝ ન્યુમેટિક કંટ્રોલ સિસ્ટમ, એને કન્વર્ટ કરે છે ઇલેક્ટ્રિક સિગ્નલની અંદર, બરાબર. ત્રીજું છે ફ્લો કંટ્રોલ. ડીપીટી પછી આવે છે ફ્લો કંટ્રોલ. સો ડીપીટીની અંદર શું થાય છે, ફરી એકવાર, કે જે ઓરિફિસ પ્લેટમાંથી જે પણ કંઈ સિગ્નલ આવે છે પ્રેશરના, એને શેમાં કન્વર્ટ કરે છે, ઇલેક્ટ્રિક સિગ્નલમાં, બરાબર. ડીપીટીનું કામ એ ફ્લો કંટ્રોલ. Flow control. The flow controller compares the flow measurement signal FM with the set point signal, એટલે કે desired flow rate FSP, and calculates the error signal as E is equal to FSP minus FM, and controller generates the correction signal or command signal C depending upon the control action used. And usually PI controller is used for a flow control having the tuning parameter range 0.4 less than kc less than 0.65, and tau 1 ની વેલ્યુ જે છે 0.05 થી લઈ અને 0.25 ની વચ્ચે હોવી જોઈએ. IP converter. The IP converter converts controller command signal into proportional pneumatic signal, એટલે કે air to open અને air to close. At the end of operation we have to consider this operation in the form of pneumatic signal, okay. જે air to open અને air to close વાલ્વ માટે ખૂબ જ અગત્યનું થશે. અને ફાઇનલી જે મળે છે એ છે કંટ્રોલ વાલ્વ. Control valve is installed in the pipeline before the orifice plate, which act as a final control element. Control valve is installed in pipeline before the orifice plate, which act as a final control element. બરાબર, જે શું કહેવાય છે, final control element. Pneumatic signal from IP converter changes the opening of the control valve, બરાબર, the orifice plate which act as a final control element, okay. And the pneumatic જે સિગ્નલ છે ક્યાંથી મળે છે, આઈપી કન્વર્ટર તરફથી, જે શું ચેન્જ કરે છે, ઓપનિંગ ઓફ ધ કંટ્રોલ વાલ્વને ઓપન કરી દે છે, વિચ ઇઝ ટર્ન એડજસ્ટ ઓર મેન્યુપ્યુલેટ, જે શું હોય, મેન્યુપ્યુલેટ વેરિયેબલ, કે જે જરૂરત પડે
ઓપન કરી દેશે વાલ, અને જરૂરત પડે ફ્લોરેટ એટલે કે ફ્લોરેટ તેનાથી વધી જશે, અને જરૂરત પડે શું કરી દેશે, એને બંધ કરી દેશે, જેથી કરીને ફ્લોરેટ કંટ્રોલ થઈ શકશે. So flow rate of liquid through a pipeline approach the set point value, જેનું મેઇન પોઈન્ટ શું છે કે ફ્લો રેટને કંટ્રોલ કરવાનું. સો ધીસ આર ધ સેકન્ડ ટાઈપ વિચ ઇઝ third type which is a flow control system. And now next lecture we discussing about pressure control loop. હવે જો કોઈ પ્રેશર આવતું હોય તો પ્રેશરને કઈ રીતે કંટ્રોલ કરી શકાય. ઓકે, સો આ થિયરમ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું.